મહાદેવર મિત્રો, સાચું સાંભળી શકશો? આપ સૌ હોશિયાર તો દરેક એક એક માણસ હોશિયાર છે, કોઈમાં કોઈ કમી નથી. પણ કમી કઈ છે? પૈસાના મોહમાં, શોખના મોહમાં, પરિવારથી દૂર, માતા પિતાથી દૂર, પતિ પત્ની દૂર, આજ કોર્ટમાં ડાયવોર્સના કેસો, બહેનોની અપેક્ષાઓ, ભાઈઓની અપેક્ષાઓ, અસમજતા અથવા અમુક વૃદ્ધ માતા પિતાઓનો એનો સ્વભાવ, એની જરૂરિયાત, એનો સમય, એ આપણે બાળપણમાં હતા ને એનું ગટપણ, એ એનું બાળપણ છે. જો એ થોડીક સમજ શક્તિ આપણે ન કેળવીએ ને તો આપણી મોટી ખામી એ છે. આપણે બી બધા ગઈઢા થવાના છીએ, આપણી પણ એ જ પરિસ્થિતિ આવવાની છે. પણ આપણે અત્યારે જ્ઞાન એટલે નથી થતું કારણ કે આપણે અનુભવ નથી કર્યો. આપણે અત્યારે યુવાનીનું લોહી છે ને આપણે બધાનું, દરેક યુવાઓને કહું છું, અને દરેક મહાનુભાવો જ છો. આમ તો બધાને રાષ્ટ્રપતિ સન્માનિત થી બી મોટું સન્માન આપવા જેવું છે કે મૂર્ખામી છે. તમે ભણેલા ગણેલા છો, અભણ છો, અને આવી વસ્તુ બને છે. વૃદ્ધાશ્રમ બધે છે, ભાઈઓ સાથે નથી રહેતા. હા, મને ખબર છે આજકાલ બધાય નહીં, ભાઈઓને સાથે રહેવામાં શું તકલીફ પડતી હોય તો 3 મુખ્ય મુદ્દા છે. જરજોરું જમીન. તો ભાઈ આ જરજોરું જમીન ન તો આપણે લાવ્યા હતા ને, ન તો લઈને જવાના છે. પછી એક રસોડે જમશો ને, એક આંગણે રહેશો ને, તો એની મજા શું છે ને એ તમને એક થશો ને તો જ અનુભવ થશે. એકલો માણસ તો બધે લડી શકે છે, એકલો માણસ સિંહ જેવો કહેવાય. પણ સિંહ, વાત સાચી છે, તો સિંહને પણ ઘાસ ખાવાનો વારો આવે છે ભાઈ. એ કાલ્પનિક નથી, પણ સિંહને પણ ઘાસ ખાવાનો વારો આવે છે. આપણે ત્યાં જોવા જવાના નથી, પણ છે વાસ્તવિકતા. હા મિત્રો, આ બધી હું ફિલોસોફી એટલા માટે રજૂ કરું છું કે મારા મંતવ્ય રજૂ કરું છું. મારે કોઈને આદેશ કે ઉપદેશ આપવાનો કોઈ નથી. એટલા મહંતો, સંતો, પ્રેમાનંદજી મહારાજ, એટલા ભાગવત સપ્તાહ કથાકાર, અથવા તો ઘણા મહાનુભાવો પોતપોતાની રીતે બધાને સમજાવે છે, ઘણા સમજે પણ છે. દરેકના વ્યસન છે, ઘણું બધું સુધારવાની કોશિશ કરીએ છીએ. હું માનું છું કે દેશની અભાગ્ય એ છે, દેશમાં જે પ્રવૃત્તિઓ ચાલે છે એ એના એક વ્યવસાયના ભાગરૂપમાં છે. કારણ કે એની વ્યવસાયની ભાગરૂપ નથી વ્યવસ્થા થઈ ને, એટલા માટે 2 નંબરના બધાને ધંધા કરવા પડશે, જે કોઈ બી કરતા હોય. તો સીધી રીતે પહેલેથી સરકાર, દરેક સ્ટેટ, રાજ્યોમાં અલગ અલગ ગવર્મેન્ટ છે, અલગ અલગ કામ ચાલે છે. કે આપણે કોઈ નરેન્દ્ર મોદી છે, નરેન્દ્ર મોદી એક બિચારા ક્યાં પહોંચે ભાઈ? આપણે એકલા એક ઘરનું નથી સાચવી શકતા, તો એને આખો દેશ સાચવવો છે. પણ એની નીચે જેની જવાબદારી આવે મોભીઓની, મુખ્યમંત્રી, આ તે ફલાણા ઢીકડા અધિકારીઓ, એ જવાબદાર નથી બનતા. એને શોર્ટકટ પૈસાવાળું થવું છે, એમની ફેમિલીના જલસા કરવા છે, બરાબર? એટલે એ હપ્તા લઈએ. હવે નાનો માણસ છે, એની પાસે કંઈ છે નહીં, એને એની જરૂરિયાત પૂરી કરવાની છે, અને એ જોખમ ખેડીને 2 નંબરના કામ કરે છે. સારું નથી. આપણે જેલું ભરીએ છીએ, એના કાયદા સ્ટ્રિક્ટ નથી, એના માટે વ્યવસ્થા નથી, કે એ લોકોને કામ કરવું જ ન પડે. તો એ ભાઈઓ જ છે, આપણે બુટલેગર કહે છે, કે હું એની કોઈનો પક્ષ નથી કહેતો, પણ દર વખતે બધા એકબીજા પર ઠીકરું ફોડે છે કે પોલીસ આમ કરે છે, બુટલેગર આમ કરે છે. પણ બધા એક જ ડાળના પંછી છે. હા, હું પીતો નથી, હું તો બ્રાહ્મણ છું, મેં અડાડ્યું કે નથી મોઢે. અને હું આ કંઈ હીરોગીરી માટે નથી કહેતો, અને કોઈ વ્યક્તિગત નથી કહેતો. પણ આપ સૌને કહેવા માગું છું કે દરેક વસ્તુ સરકાર ઉપર ન નભો. હા, જે લોકો આ લાઇનમાં છે 2 નંબરની પર, હા, એટલી વિનંતી કરી શકું કે જો ભાઈ શક્ય હોય તો આપણા બાળકોને એ માર્ગે ન જવા દેતા, એને ભણાવજો, ગણાવજો, તો કંઈક સારું વ્યવસાયમાં એને મદદરૂપ થજો. હો, પહેલી વસ્તુ, આ દેશનો એક અભાગ્ય એ છે કે દર વખત
બધાને વિશ્વાસથી મત આપીએ છીએ, મત લઈ જાય છે, પણ જે જમીન ઉપર કામ થવું જોઈએ ને, ખરેખર દુઃખદની વાત છે, દુઃખદની વાત છે. આંકડાઓથી મતલબ નથી, તો જમીન ઉપર ફિલ્મ અલગ છે અને એનું નિવારણ તો આપણે જ લાવવું પડશે. મારો મુખ્ય મુદ્દો એ છે, તમે કોઈ પણ વ્યવસાય કરો, કોઈ પણ કામ કરો, તમે એક મનુષ્ય છો, બધું લઈને આવ્યા નથી, નથી લઈને જવાનું. બધાય પોતપોતાના કર્મ કરે છે, જે વ્યવસાય કરે છે પોતાના પરિવારની જરૂરિયાત પૂરી કરવા માટે કરે છે. હા, તમે જે કોઈ લોકો જે કાંઈ પણ કરતા હો, મહેરબાની જેમ તમારું પરિવાર છે એમ દરેક પરિવાર, દરેકના સભ્યો છે. કોઈને મારવું, મારી નાખવું, અભદ્ર વર્તન કરવું, કોઈ માતા બહેનો સાથે ગલત વર્તન કરવું, આપણી માતા બહેનો આવું છે. હું કોઈ સમજાવવા નથી આવતો, આપ સમજો જ છો. તો બધું કરો, તો મર્યાદા બધા માટે જરૂરી છે. હા, કોઈ અમરપટ્ટો આપણે કોઈને નથી, કોઈને કોઈ રૂપે જવાનું તો છે. કોઈ વખત કાળનો કોળીઓ ક્યારે બની જાય એ આપણે કોઈ જાણતા નથી. પણ મિત્રો, જો આપ એક સારું વાતાવરણ બનાવવું હોય ને તો આપણી જાતથી જ શરૂઆત કરવી પડશે. સરકારના ભરોસે બધું નહીં થઈ શકે. સરકારના ભરોસે તો આપણે છાસનાય નહીં વધે, કે મોંઘવારી ને બધું આપણે સમજીએ છીએ, પણ જવાબદાર આપણે જ છીએ. વગર જરૂરિયાતની વસ્તુનો સંગ્રહ કરવો છે ને, એ આપણા માટે બી એક મુખ્ય મુદ્દો છે પીડાનો. અને દેખાદેખી ઓન લેવું, બજેટ બહાર લેવું, હપ્તે લેવું, લોને લેવું, EMI લેવું, ક્રેડિટ કાર્ડ લેવા, આ બધું સારું તો લાગે છે. વ્યાજના ચક્રોમાં બધા ફસે ને ઘણા ભાઈઓને કરવું પડે છે. પણ જેની પાસે વ્યાજેથી લીધા હોય એને કંઈ સમ આપીને નહોતા લીધા. ભલે એ જે કાંઈ એવા કિસ્સા બનતા હોય કે ડબલ માંગે છે, આ છે, ધમકી, ફલાણું ઢીકણું, હવે શું ડીલ થઈ હોય એ આપણે નથી જાણતા હોતા. પણ હંમેશા માણસને કહું છું, કરકસરમાં જીવી લેજો, પૈસા બને ત્યાં સુધી ના લેશો, નહીં તો પરિસ્થિતિ આ બધી લખીને જવું, સુસાઇડ કરવું એ બધું બરાબર છે, પાછળવાળાને હેરાન થવું, આ પૈસાના હિસાબે તો ઘણા બધા સંબંધો બગડે છે. પૈસો જ સંબંધ બગાડે છે. પણ જો આપણી તેવડ ના હોય ને તો પૈસો બિલકુલ લેવો નહીં. સૂઈ જવું. અત્યારે ઘણા ધર્મશાળાઓ બધું ભોજનાલય ચાલે છે, એવું જોઈએ તો ક્યાંય જમ્યા હોય એવા દાતાઓ ચાલે જ છે, એમાં કોઈ શરમ ના રાખવી. પણ પાણી પીને દિવસ કાઢી લેવું, તો પરિવાર માટે મુસીબત કે પોતાના શોખ પૂરા કરવા માટે મુસીબત ના મળવી. અને દરેક બહેનોને અને દરેક ભાઈઓને એકબીજાને હળીમળીને તાત્કાલિક શોખ પૂરા નથી થતા કોઈના, એના માટે વાવવું પડે છે ને ઉગવું પડે છે. ઉગવા માટે બી ટાઈમ જોઈએ છે. હા, પ્રારબ્ધ હોય ને, કદાચ તમે ગમે એટલું મથામણ થાય ને, તમારા પીડા હશે ને, તમારા કર્મ પીડા ભોગવવી જ પડશે. પણ એનાથી એ નક્કી નથી થતું, પણ તમે તમારા કર્મ સુધારશો ને તો ચોક્કસથી ફૂલ નહીં તો ફૂલની પાકડી તમારા જીવનમાં સૂરજ ચોક્કસ ઉગશે. ધન્યવાદ. હું અક્ષય રાવલ, રાજકોટથી આ વિડીયો બનાવવાનો હેતુ છે, મારી જે ભાવનાઓ છે હું મારી રીતે મારા શબ્દોમાં રજૂ કરું છું. કોઈ હીરોગીરી માટે નહીં. મારી વાત યોગ્ય લાગે લાઇક શેર કરજો, જયમાં બગલામુખી લખજો, જેથી કરીને મને ખબર પડે આપ ક્યાંથી છો. હું તમને ચોક્કસથી રિપ્લાય આપીશ ને મને સારા હજી વિડીયો વ્યવસ્થિત બનાવીશ, જેથી કરીને હું આપની લાગણી સાથે જોડાઈ શકું. હું આપનું છું, આપ સૌ મારા છો. મારે ત્યાં કોઈ જાતિવાદી નથી. એ દેશના પોલિટિકલ્સને મુબારક, આપણે નથી. આપણે માણસ છે, લોહી બધું લાલ છે. ગ્રેટ ગમે એ હોય, લાલ લાલ જ છે. બાકી આ બધી જાતિવાદ ને આન તેન, ગૌ રક્ષા, આપણા સનાતનની દેશના વડા થઈને જો સનાતન ગાયોનું રક્ષણ ન આપી શકતા હોય, એ જે જરૂરી કાયદાઓ ન લાવી શકતા હોય, ભ્રષ્ટ અધિકારીઓને ફાંસીની સજા અને બેન દીકરીઓ પર થતા અત્યાચારને ફાંસીની સજા ઓન ધ સ્પોટ, નો તારીખ, જ્યાં સુધી કડકાઈ નહીં આવે ને આ વસ્તુમાં, ત્યાં સુધી આપણો ઉદ્ધાર નથી થવાનો. પણ હા, આપણે આપણા ઘરની જવાબદારી આપણે સાચવવાની છે. દરેક ભાઈઓને, દરેક માતાઓ બહેનોને હળીમળીને રહો. બન્યા સુધી મને સપોર્ટ કરજો, તો હું હજી બી આગળ સારા વિડીયો બનાવીશ. આ બધા મારા જાતનો અનુભવ છે કે જીવનમાં આપણું કોઈ નથી, આપણો વાસો આપણે જ થબેડવાનો છે. કોઈ તમારો વાસો નહીં થબેડે. તમારાથી ગરજ હશે ને તો જ તમારો વાસો થબેડશે, તમારી વાવાઈ થશે, બધું થશે. સગો ભાઈ બી તમારો નહીં થાય. અત્યારે સગા ભાઈઓને ભેગું રહેવું જરૂરી છે. બધા ભાઈઓ પોતપોતાના, મારા ભાઈ કોઈ છે નહીં, પણ ભાઈઓ હોય ને એ દોસ્ત બનીને રહેજો. આપ સૌ મારા પરિવાર છો. વસુદેવ કુટુંબકમ મોદી સાહેબ ખાલી કહે છે, વાસ્તવિક જમીન અલગ છે, પણ આપણે સાચે વસુદેવ કુટુંબકમ છે. મહાદેવર, જય દ્વારકાધીશ, જય મા બગલામુખી.